જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની, જય માતાજી મિત્રો. આજે આપણે 4-5 દિવસ બાદ મળ્યા છીએ, કારણ કે એવા સંજોગો હતા જેના લીધે મારે આપના વચ્ચે મળવાનું નથી વિડિયા દ્વારા. તો આજે આપણે વાત કરીએ છીએ મિત્રો, વ્યથા વ્યથા દુઃખ, પીડા, વેદના, આપણે જે કહી છે એ વ્યથા. વ્યથા માણસના જીવનમાં ક્યારે થાય? વ્યથા માણસને જીવનમાં કેમ ઉદ્ભવે? વ્યથા કેમ, એનું કારણ શું? એમ તો જીવનની અંદર કોઈ પણ તમે જે કાર્ય કરો અને એ કાર્યમાં કોઈ પણ જે તમને જેના પ્રત્યે ભાવ હોય, પ્રેમ હોય, લાગણી હોય, અને એ વ્યક્તિ ઉપર કે એ વ્યક્તિ દ્વારા કોઈ પણ અણઘટ ઘટના ઘટે ત્યારે માણસની વ્યથા થાય છે. રાખેલો વિશ્વાસ ડૂબે છે ત્યારે વ્યથા થાય છે. માણસ પોતાના જીવનની અંદર જે ન ધાર્યું હોય એવું થાય છે, એવું પરિણામ આવે છે ત્યારે આ વ્યથા થાય છે. સંબંધોની લાગણી ને જ્યારે ન્યાય નથી મળતો ત્યારે વ્યથા થાય છે. કોઈ પણ અપેક્ષા વગરનું તમે જે લાગણીથી પોતીકું ધારીને જે કામ કરો છો અને એનું જે તમને વિપરીત પરિણામ આપે છે ત્યારે વ્યથા થાય છે. તમારું સુખ સમૃદ્ધિમાં તમારું જીવન જીવતા હોય અને કોઈનું દુઃખ જોઈને અને તમને દિલમાં દાઝે છે અને એના પ્રત્યે તમને લાગણી થી કોઈ પણ મદદ કરવાની મરજી થાય છે અને એ વ્યક્તિ દ્વારા તમારું અહિત થાય છે અને એ વાત એ વિપરીત રીતે જોવે છે ત્યારે વ્યથા થાય છે. વ્યથા જીવનની અંદર માણસને ખોખરો કરી નાખે છે. કોઈ પણ તમને દર્દ પીડા હોય, તમને અંદર કોઈ પણ દુઃખ હોય, કોઈ આપણે શારીરિક દુઃખ હોય તો એની દવા છે, પણ વ્યથાની દવા તો આશ્વાસન છે. એટલે જ્યારે કોઈ પણ તમને આશ્વાસન આપે એવું યોગ્ય વ્યક્તિ નથી મળતું ત્યારે પણ તમને વ્યથા થાય છે. તો જીવનની અંદર માણસને જ્યારે વ્યથા થાય ત્યારે એ વ્યથામાંથી ઉગરવા માટે શું જોઈએ? તો કે વ્યથા જેણે આપી છે, જેણે વ્યથા દુઃખ આપ્યું છે, એ વ્યક્તિ ખાલી 2 શબ્દો એમ કહે કે મારી જ ભૂલ છે, મને મોડું સમજાયું છે, પણ મને માફ કરો, ત્યારે જ એ વ્યથા તમને થોડું રાહત થાય છે. પણ જીવનની અંદર વ્યથા એ ખૂબ જ પીડાદાયક હોય છે. વ્યથા માણસના જીવનને ખોખરું કરી નાખે છે. એટલા માટે કહું છું મિત્રો કે જે સંબંધ બાંધો, જે સંબંધ નિભાવો, એને પૂરી નિષ્ઠાથી તપાસી અને સંબંધ બાંધો, નિષ્ઠાથી નિભાવો. નહીતર કોઈ પણ વ્યક્તિ તમે જે ધારો છો એવું હોતું નથી. એમ આપણે કહી છે ને કે અમે તો પોતીકો ધાર્યો તો અને સાપ નીકળ્યો. આ વસ્તુ ક્યારે બને છે અને આ શબ્દ ક્યારે નીકળે છે? કે વ્યથા છે. આ જીવનની અંદર વ્યથા થાય છે ત્યારે નીકળે છે. પોતાનું સુંદરમય જીવન, પોતાનું સુંદરમય સંસાર અગ્નિમાં ક્યારે હોમાય છે? કે જ્યારે માણસ પોતીકો માની અને એના માથે
જ્યારે ઉપકાર કરે છે અને ઉપકારનો બદલો અપકારથી આપે છે ત્યારે માણસના જીવનમાં વ્યથા થાય છે. જીવનની અંદર તમારે વ્યથા, પારિવારિક વ્યથા હોય, સામાજિક વ્યથા હોય કે સંબંધિક વ્યથા હોય, પણ માણસને વ્યથા હોય છે. પણ કઈ વ્યથા એટલી ઊંડાણના આઘાતમાં તમે નાખી દે છે કે વ્યથા નો છેવટે ઉપાય કોઈ મળતો નથી. છેક સુધી વસવસો રહે છે. ઠેઠ સુધી માણસના જીવનની અંદર એ વિચારમાં ડૂબી જાય છે અને જ્યારે કોઈ પણ ભૂલે છતાં કોઈ પણ એવી ઘટના ઘટે ત્યારે એ વ્યથા તાજી થાય છે. માટે જીવનની અંદર વ્યથા, દુઃખ, દર્દ આ બધું છે એ એક જ શબ્દ છે, પરંતુ આ ક્યારે થાય છે કે તમે કોઈ પણ માણસની ઉપર તમે વિશ્વાસ મૂકો અને એ માણસ તમારો વિશ્વાસઘાત કરે છે ત્યારે ખૂબ વ્યથા થાય છે. માણસ પોતાના ગુણને ભૂલી જાય છે અને સામલાના જે ઉપકારનો બદલો અપકારથી આપે છે ત્યારે જે માણસે કરેલ જે શુદ્ધ કર્મ છે તેના વિપરીત પરિણામમાં જ્યારે દુઃખ આપે છે ત્યારે માણસના જીવનમાં વ્યથા થાય છે. એટલે જીવનની અંદર કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ વસ્તુ તમે કોઈના વિશે વિચારો ત્યારે ખૂબ ઊંડાણપૂર્વક વિચારો, કારણ કે એ વસ્તુ તમને વ્યથામાં ન નાખી દે. એ વાત તમને ઊંડાણ આઘાતમાં ન નાખી દે, દુઃખમાં પરિવર્તન ન કરી દે. માટે જીવનની અંદર તમે સંબંધ બાંધો તો એવા વ્યક્તિ હારે બાંધો કે એનું ખાનદાન જુઓ, એનું પરિવાર જુઓ, કારણ કે આ તપાસતા તમને ખબર પડી જશે. મહાપુરુષ નો બનો. મહાપુરુષ બનવા માટે બનવું હોય તો તમે બધું તમારો સંસાર પરિવાર છોડી દો, કારણ કે તમે જે કરેલું ઉપકારનું કાર્ય અપકારથી મળશે ત્યારે એ વ્યથા એને પણ ભોગવવી પડશે. માટે જીવનની અંદર એક નિયમ રાખજો કે વ્યથા જીવનની અંદર ન આવે. વ્યથા, પીડા, દુઃખ આ બધી વસ્તુ ક્યારે આવે છે કે માણસ જ્યારે ભાવ વિભોર બની અને બીજા પ્રત્યે જ્યારે એકદમ લાગણી અનુભવે છે. માણસ ખરાબ હોવા છતાં એવું વિચારે છે કે આપણો છે સુધરી જશે અને આને આપણે આ રીતે જ કરવું જોઈએ, ત્યારે એનું પરિણામ એ વિપરીત આપે ત્યારે તમને ખૂબ વ્યથા થાય છે. એવું જીવનની અંદર થાય છે કે આ વસ્તુ મેં કરી ન હોત તો સારું હતું, પણ ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું, ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું, સુકાયા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. એટલે જીવનની અંદર વ્યથા છે ને એ ખુદના જ આપતા હોય છે, પોતિકા જ આપતા હોય છે. તો પોતિકા એટલે શું કે તમને જેના પ્રત્યે બહુ પ્રેમ છે, એમાં નાત, જાત, સમાજ હોતું નથી, પણ જેના પ્રત્યે તમે લાગણી અનુભવો છો, જેના પ્રત્યે તમને પ્રેમ છે, જેના પ્રત્યે તમને ભાવ છે, એ જ વ્યક્તિ તમને વ્યથા આપે છે. માટે જીવનની અંદર તમે વ્યથા ભોગવો, પરંતુ તમારો પરિવાર એ વ્યથાનો શિકાર ન બને એ ખાસ જોજો. અમે તો મારા જીવનમાં તમે ઘણું જોયું છે કે જીવનની અંદર કોઈ પણ માણસ સંસ્કારથી જ ઉચ્ચ છે, બાકી જાતિથી કોઈ ઉચ્ચ નથી. કારણ કે એવી ઉજ્જવળ જાતિમાં જન્મેલા પણ નીચ હોઈ શકે છે અને તમે નાની જાતિમાંથી જન્મેલા માણસ, નાની મોટી જાતિ તો હોતી જ નથી, પણ આજ સમાજના દેખાવ પૂરતી જે વાત કરે છે એ માટે હું તમને કહું છું કે કોઈ માણસ જેને નાનો સમજતો હોય છે ને એ હૃદયનો વિશાળ હોય છે, વિચારનો વિશાળ હોય છે. એટલે જે જાતિ તમારી છે એ કેના ઉપરથી નિર્માણ થાય છે કે તમારા સંસ્કાર ઉપરથી નિર્માણ થાય છે, તમારા ચારિત્ર ઉપરથી નિર્માણ થાય છે. અને એ ઠેઠ સુધી પોતાની જાતીય પ્રમાણે નિભાવી શકે, પોતાના સમાજ પ્રત્યે નિભાવી શકે, પોતાના સમાજ
પોતાના સંસ્કાર, પોતાના પૂર્વજોના સંસ્કાર સુધી નિભાવી શકે અને ગમે તેવી વિપરીત પરિણામ આવે કે ગમે તેવું પોતાના કર્મનું જાણે તો જ એ ઉચ્ચ છે, બાકી સર્વત્ર નીચ જ છે. એટલા માટે જ કહું છું કે વિચાર એવા રાખજો કે કોઈ પણ તમારા ઉપર કોઈ પણ વસ્તુ તમારા ઉપર સારી કરવાનો પ્રયત્ન કરે છે, તમારું જીવન સારું બને એ માટે એ પ્રયત્ન કરે છે અને એ તમારા ઉપર જે આ વસ્તુ કરવા છતાં કોઈ પણ તમારા કર્મના હિસાબે કોઈ વસ્તુ ઘટના ઘટે તો એને વ્યથા ન આપતા, એને જીવનની અંદર દુઃખ ન આપતા, નહીતર એની નોંધ ભગવાન લે છે. અને ગમે એવી અદાલતની અંદર તમે છૂટી જશો પણ ઈશ્વરની અદાલતની અંદર કોઈ દી છૂટી શકશો નહીં. કારણ કે જે ઈશ્વર જે દંડ કરે છે, ઈશ્વર જે સજા આપે છે ને એ કોઈના બાપની તાકાત નથી કે તમને સજા આપી શકે. એટલા માટે મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મંતવ્યો મને જણાવજો. આજે આપણે ઘણા દિવસે મળ્યા છીએ તો મારે એવા સંજોગ હતા એટલે તમને મળાણું નથી, તો માફ કરજો. જય માતાજી, જય મા ભવાની, જય દાદા દ્વારકાધીશ.